સુરતના હોડી બંગલા વિસ્તારમાં મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને મકાનના ભાગ ધડાકાભેર નીચે પડ્યા હતા અને મકાન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કેટલાક લોકો આ મલબામાં દબાયાની આશંકાઓ સેવાઈ રહી હતી અને આ ઘટના હોડી બંગલા વિસ્તારમાં બની છે તો ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જો કે આ ઘટનામાં હજુ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આસપાસના સ્થાનિકોએ પણ મદદ માટે દોડી આવ્યા હતા। સુરતમાં ફરી એકવાર મકાન ધરાશાયી થવાની ઘટના બની છે। આ ઘટના સુરતના હોડી બંગલા વિસ્તારમાં બની, જેમાં મકાનમાં કેટલાક લોકો રહેતા હતા અને અચાનક મકાન ધરાશાયી થઈ ગયું। આ ઘટનામાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમે કાટમાળ દૂર કરીને લોકોને બહાર પણ કાઢ્યા હતા। ત્યારે આ ઘટનામાં કોઈને શું જાનહાનિ થઈ છે કે નહીં તેની માહિતી હજુ સામે આવી નથી અને પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। સુરતના કતારગામ ખાતે જે રીતે હોડી બંગલા નજીક વિસ્તારમાં આ રીતે જે જર્જરિત જે જૂનું બિલ્ડિંગ હતું તે ધરાશાયી થયું હતું અને તેમાં એક જણ છે તે દબાયો હતો અને તેમને સ્થાનિક લોકોએ જ તેમને બહાર કાઢીને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પરંતુ મહત્ત્વની વાત છે કે જે રીતે આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતું અને અહીંયા જે છે તે અનેક જે દુકાનો છે નીચે તે જ આવી રીતે અને અહીંયા અચાનક જ આ રીતે ધડાકાભેર જે ધરાશાયી થતાં નાશભાગ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ત્યારે આ રીતની સ્થિતિ અત્યારે કતારગામ ખાતે જોઈ શકાય છે કે અહીં આમાં વાહન જે નીચે પડેલા હતા તેમનો પણ કચ્ચર ઘાણ થયો છે અને એક જણ છે તેમનું જે અહીં અકસ્માત સર્જાયો હતો અને એ દટાયો હતો એટલે તેમને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને તજવીજ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે રીતે જૂનું આ જે બિલ્ડિંગ હતું અને તેમાં જે રીતે જર્જરિત આ બિલ્ડિંગ હતું તેમાં કયા કારણોસર જે આ અકસ્માત સર્જાયો, કારણ કે અનેક બેદરકારી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ રીતે વર્ષો જૂનું હતું તો કેમ અમને અહીં ખાલી કરાવવામાં ન આવ્યું તે ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે। અને આ રીતે કતારગામના હોડી બંગલા વિસ્તારમાં નજીકમાં જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં ફાયર ફાઇટર અને હજુ પણ આ મકાન જે છે તે એકદમ જર્જરિત અને કન્ડમ હાલતમાં હોય તે રીતની સ્થિતિ અત્યારે લટકેલું જીવના જોખમે છે। ત્યારે અહીંના પોલીસ અધિકારી સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, જે કઈ રીતની ઘટના બની? લાલગેટ પોલીસને કોલ મળેલો એક બિલ્ડિંગના સ્લેબ ધરાશાયીનો। લાલગેટ પોલીસ ટીમ અને એસએમસીની ટીમો તાત્કાલિક જગ્યા ઉપર પહોંચેલી અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હોય તેને તાત્કાલિક સારવાર અર્થે મોકલી આપવામાં આવેલ છે। બિલ્ડિંગના જે લોકો અહીંયા રહેણાંક વિસ્તાર હોય એટલે તમામને તાત્કાલિક ખાલી કરી અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલ છે। રસ્તાની અવરજવર હાલ સંપૂર્ણ બંધ કરી અને આજુબાજુના લોકોને દૂર ખસેડવામાં આવેલ છે। બિલકુલ, તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જે રીતની કામગીરી હાથ ધરાય ત્યારે ફાયર અધિકારી સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતની આખી ઘટના? હવે ફાયર કંટ્રોલ દ્વારા આપણે મેસેજ આવ્યો કે મલિક બાબા કોમ્પ્લેક્સનો અમુક ભાગ પડી ગયો છે જેમાં માણસ બી દબાઈ ગયેલો છે તો આપણે તરત જ આવ્યા। લેકિન આ જગ્યાએ આવ્યા પછી જે છે ને એક માણસને સામાન્ય ઈજા હતા ઓર પબ્લિકે જ આને બહાર કાઢી લીધેલા હતા। પછી જે છે ને ઉપર જે બિલ્ડિંગોમાં બધા માણસો જે હતા અને આપણે તરત જ નીચે ઉતાર્યા। નીચે ઉતારીને આપણે શંકાસ્પદ જે દુકાનોને બધું દબાઈ ગયેલો છે આને જે છે ને આપણે ખોલી ઓર અંદર તપાસ કરી, લેકિન અંદર કોઈ હતા નહીં। ઓર બાકી બીજું બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આવ્યા છે, બિલ્ડિંગના શું પોઝિશન છે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરશે એમ। શું કહેશો, જે રીતે જૂનું હતું જર્જરિત હાલતમાં એકદમ હતું છતાં કઈ રીતે કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા થઈ છે કે કેમ? હવે આ જૂની બિલ્ડિંગ છે એમાં નોટિસ આપવામાં આવેલી છે ફાયર દ્વારા ઓર બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર જણાવશે કે આ લોકોની દ્વારા એમાં બી નોટિસ આપવામાં આવેલી હોય તો પછી આગળના કાર્યવાહી હવે આ લોકો કરશે। બિલકુલ, તો ચોક્કસ જે રીતે ફાયરના અધિકારી અને પોલીસના જણાવ્યા અનુસાર જે રીતે આખી ઘટના બની હતી અને નોટિસ પણ આપી હતી, પરંતુ ક્યાં શું કરે છે તે હવે તપાસના અંતે ખ્યાલ આવશે। પરંતુ મહત્ત્વની વાત છે કે આ ધરાશાયીમાં એક વ્યક્તિ છે તે દટાયો તો ઈજાગ્રસ્ત છે, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર હજી સુધી નથી આવ્યા। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।